નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષય પ્રકરણ 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનના ત્રીજા તાસમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અગાઉ 2 તાસને જરાક યાદ કરો। પ્રથમ તાસની અંદર આપણે પ્રકાશનું સ્વરૂપ અને પ્રતિબિંબ અને તેના પ્રકારો વિશે જોયું હતું। પ્રકાશના સ્વરૂપના મુદ્દાઓ વિચારો। પ્રકાશની વ્યાખ્યા, દૃશ્ય પ્રકાશની તરંગ લંબાઈ, શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ, પ્રકાશના તરંગો, બિનયાંત્રિક તરંગો, એ બાબતે એમાં આપણે જોયું હતું। પ્રતિબિંબ એટલે શું? તો ભાઈ ઘણા બધા કિરણો કોઈ એક બિંદુએથી શરૂ કરીને વક્રીભવન કે પરાવર્તન પામી કોઈ બીજા બિંદુએ કેન્દ્રિત થાય તો આ બીજા બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહે છે। પ્રતિબિંબના 2 પ્રકાર, વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ। તો ભાઈ કેન્દ્રિત કે વિકેન્દ્રિત થતા કિરણો જો વાસ્તવમાં કેન્દ્રિત થાય તો વાસ્તવિક પ્રતિબિંબ મળે, અને વાસ્તવમાં કેન્દ્રિત ન થાય પરંતુ કેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય, જેને આપણે વિકેન્દ્રિત શબ્દ વાપરીએ છીએ, તો આભાસી પ્રતિબિંબ મળે। વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય, આભાસી પ્રતિબિંબ હંમેશા સત્તું હોય। વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય, આભાસી પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાતું નથી। તો એ બાબત આપણે જોઈ। બીજા તાસમાં આપણે પ્રકાશ પરાવર્તન અને એના પ્રકારો વિશે જોયું। તો વિદ્યાર્થી મિત્રો, પ્રકાશના પરાવર્તન માટે આ એક બોલ છે, દડો છે, જેને તમે આ દડા વડે તમે બધા રમ્યા હશો કે આ દડો હોય એને આપણે આ રીતે આમ ઉલાળીએ તો એ દિવાલ સાથે અથડાય અને પાસો ફરે છે। તો જેમાં દડો કોઈ દિવાલ સાથે અથડાય પાસો ફરે, એમ પ્રકાશ પણ વસ્તુની સપાટીએ અથડાય અને ત્યાંથી પાસો ફેંકાય। આ ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે। પ્રકાશની ઘટનાને તમે જોઈ નથી શકતા, પરંતુ આ બોલના પરાવર્તનની ઘટના તમે જોઈ શકો છો કે આને આપણે દિવાલ સાથે અથડાવીએ તો ત્યાં અથડાય અને એ પાસો ફેંકાય છે। તો આ આકૃતિના સંદર્ભમાં જુઓ તો આ દડો દડા સપાટી તરફ જાય છે, દિવાલ તરફ। આ દિવાલ સમજી લો, આ દડો દિવાલ તરફ જાય, ભટકાઈને પાસો વેળો, જેટલા ઇંચના ખૂણે તમે ભટકાયો અથડાયો એટલા ઇંચના ખૂણે પાસો વેળો। તો પ્રકાશ વસ્તુ સાથે અથડાય અને ત્યાંથી જે પાસો વળે તો બરાબર સ્પષ્ટ થઈ જવું જોઈએ પરાવર્તન, કે ભાઈ પ્રકાશ વસ્તુની સપાટી સાથે અથડાય અને ત્યાંથી જે પાસો વળે છે, આ ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે। પરાવર્તનના 2 પ્રકારો છે, નિયમિત પરાવર્તન, અનિયમિત પરાવર્તન। તમને બેની આકૃતિ ખાસ બતાવવી જોઈએ। નિયમિત પરાવર્તન એટલે તમને સમતલ સપાટી આવી, લીસી સપાટી, સળગતી સપાટી, એના ઉપર આપણે સમાંતર કિરણો આપાત કરે એ આકૃતિ બતાવવી જોઈએ, અને પરાવર્તન પામીને ચોક્કસ દિશામાં ગયા। આકૃતિ ઉપરથી આપણને એના 2 થી 3 મુદ્દા યાદ રહે। એક તો સપાટી યાદ રહે, ચોક્કસ દિશામાં આપાત કર્યા, પરાવર્તન પામીને ચોક્કસ દિશામાં ગયા, સમાંતર આપાત કર્યા અને પરાવર્તન પામીને ચોક્કસ દિશામાં ગયા, તો નિયમિત પરાવર્તન। સપાટી જો ખરબસડી, બીજી આકૃતિ યાદ કરો, સપાટી જો ખરબસડી હોય તો આપણે આપાત તો સમાંતર જ કરીએ છીએ, પરંતુ એ પરાવર્તન પામીને ચોક્કસ દિશામાં જવાને બદલે આજુબાજુમાં ફેલાઈ જાય છે। એટલે એક વ્યાખ્યા યાદ રહેવી જોઈએ આકૃતિ ઉપરથી, એક સપાટી અને એક આકૃતિ, 3 મુદ્દા તો તોય થઈ ગયા। પછી યાદ વધારાનું ઈ જ રાખવાનું રહ્યું કે ભાઈ અરીસા વડે થતું પરાવર્તન એ નિયમિત પરાવર્તન છે, જ્યારે ટેબલ, પાઠ્યપુસ્તક, ખુરશી આવી કોઈ આપણને જે દેખાય છે એ વસ્તુ વડે થતું પરાવર્તન એ અનિયમિત પરાવર્તન છે। અને વિદ્યાર્થી મિત્રો, અનિયમિત પરાવર્તનને કારણે જ આપણે વસ્તુને જોઈ શકીએ છીએ। જો તમને એમ કે વસ્તુને જોવા માટે કઈ ઘટના જવાબદાર છે, તો પ્રકાશનું પરાવર્તન। ઘટનાઓ તમે જાણો છો ને, વિભાજન, પ્રકાશનું વિભાજન, પ્રકાશનું પરાવર્તન, પ્રકાશનું આંતરિક પરાવર્તન, પ્રકાશનું વક્રીભવન, વિવર્તન, એવી ઘણી બધી ઘટનાઓ છે। પણ વસ્તુને જોવા માટે તમે આપણે જે કાંઈ બધી દુનિયા જોઈએ છે, રંગબેરંગી, ભગવાને સરસ મજાની દુનિયાનું સર્જન કર્યું એને આપણે જોઈએ છીએ, તો એના માટે કઈ ઘટના જવાબદાર છે? પ્રકાશનું પરાવર્તન। અને પ્રકાશના પરાવર્તનમાં તે કયા પ્રકારનું પરાવર્તન જવાબદાર છે? તો ભાઈ અનિયમિત પરાવર્તનને કારણે જ આપણે વસ્તુને જોઈ શકીએ છીએ, નહીંતર વસ્તુને આપણે જોઈ શકીએ નહીં। તો એ પ્રકાશ
ના પરાવર્તનના પ્રકારો જોઈએ. પછી પરાવર્તનના સંદર્ભમાં પારિભાષિક શબ્દો જોઈએ. આકૃતિ યાદ કરો, અહીં લખ્યા છે મોટા ભાગના. આપાત કિરણ, પરાવર્તિત કિરણ, ટૂંકમાં લખ્યું છે પકી, આકી. આપાત કોણ, આકો, આય. પરાવર્તન કોણ, પરાવર્તન કોણ, આ. તો એના પારિભાષિક શબ્દો ચાર. આપાત કિરણ, પરાવર્તિત કિરણ. આપાત કોણ, પરાવર્તન કોણ. આપાત કોણની સંજ્ઞા આય, પરાવર્તન કોણની સંજ્ઞા આર. આપાત કિરણ તો સપાટી તરફ આવતા કિરણને આપાત કિરણ. પરાવર્તિત કિરણ તો સપાટી સાથે અથડાઈને પાછા ફરતા કિરણને પરાવર્તિત કિરણ કહે. આપાત કોણ તો ત્રણ. કોણ કોણ છે? આપાત કિરણ, આપાત બિંદુ અને લંબ. આ લંબ છે, આ આપાત કિરણ છે, આ આપાત બિંદુ છે અને આ લંબ. તો ભાઈ આપાત કિરણ, આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે જે ખૂણો બનાવ્યો એને આપાત કોણ કહેવાય. પરાવર્તન કોણમાં ત્રણ છે, લંબ ને આપાત બિંદુ તીને જ રહે, ખાલી બદલાય હું પરાવર્તિત કિરણ બદલાય. તો મેં તમને આ પાઠ શરૂ કર્યો ત્યારે પહેલા જ તાસમાં વાત કરી હતી આપણે કે ભાઈ આ પાઠની અંદર તમે કેટલું ડિસ્કાઉન્ટ લઈ શકો એ તમારા ઉપર આધારિત છે. એટલે ખાસ દરેક વિદ્યાર્થીઓ આ રીતની સમજણ તૈયારી કરે. ભાઈ અહીંયા બને કે આપાત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને આપાત કોણ કહેવાય. તો જ્યાં આપાત કિરણ છે એના પરાવર્તિત કિરણ અને આપાત કોણ છે એના પરાવર્તન કોણ મૂકી દો ખાલી, તો વ્યાખ્યા તૈયાર થઈ ગઈ કે પરાવર્તિત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને પરાવર્તન કોણ કહે છે. તો આ શબ્દો આપણે સમજ્યા હતા. આજના તાસની અંદર આપણે કઈ કઈ બાબતોને જોવાની છે? તો ભાઈ આજના તાસની અંદર આપણે પરાવર્તનના નિયમો જોવાના છે. પ્રકાશના પરાવર્તનના નિયમો એમાં થોડુંક આપણે એમાં જોયું હતું ત્યારે, પણ ફરીવાર વ્યવસ્થિત રીતે આપણે જોઈશું. ભાઈ તો ભાઈ પ્રકાશના પરાવર્તનના નિયમો, પ્રકાશના પરાવર્તનના નિયમો. તો પ્રકાશના પરાવર્તનના નિયમો ક્યાં ક્યાં છે જોજો, ધ્યાન રાખજો. તો મુખ્ય બે નિયમ છે. એક કે ભાઈ આપાત કોણ, આપાત કોણ એટલે કે આય, અને પરાવર્તન કોણ, પરાવર્તન કોણ એટલે કે આર. બંનેના મૂલ્યો હંમેશા સમાન હોય છે. જોજો બરાબર સમજો. આપાત કોણ એટલે કે આય અને પરાવર્તન કોણ એટલે કે આર, બંનેના મૂલ્યો હંમેશા સમાન હોય છે. એટલે એને સંજ્ઞામાં લખવું હોય તો શું લખી શકાય? તો ભાઈ આય બરાબર આર. ઘણી વખત એને આમ પણ લખે છે, થીટા આય બરાબર થીટા આર. આ બે સમાન હોય. હવે આપણે થોડું ઉદાહરણથી સમજીએ કે માની લો કે આ આપાત કોણ છે, આ હું આ ભૂલી નાખું છું. આ આપાત કોણ છે એ 46 નો છે, તો આ પરાવર્તન કોણ કેટલો થાય? પરાવર્તન કોણ ખાલી જગ્યા જેટલો થાય. વિચારો. તો આના આધારે તમે વિષયનો જવાબ આપ્યો, પણ અગાઉના ધોરણોમાં આવી ગયેલું છે એટલે હું એનો જવાબ આપતો નથી કે ભાઈ આપાત કોણ અને પરાવર્તન કોણ બંનેના મૂલ્યો હંમેશા સમાન હોય છે, બે હરખા હોય. આઈ બરાબર આર, તો આઈ 46 છે તો આર કેટલા હોય? ઘણી વાર એમ પણ પૂછે, આ માની લો કે આર 45 છે અથવા 50 છે તો આઈ કેટલા હોય? તો બે હંમેશા સમાન હોય. આંકડો એટલે જ નથી બોલતો ઈરાદા સાથે કે તમને ખબર છે. આગળ બીજો નિયમ ત્રણ વસ્તુમાં આવશે. આપાત કિરણ. જોજો આપાત કિરણ કયું છે આકૃતિમાં જોતા જજો. આકી આપાત કિરણ સપાટીએ દોરેલ લંબ, આપાત કિરણ સપાટીએ દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ, પરાવર્તિત કિરણ. આપાત કિરણ એટલે આવડવા આ, સપાટી દોરેલ લંબ એટલે આ, અને પરાવર્તિત કિરણ એટલે આ. તો ભાઈ આપાત કિરણ સપાટી દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ ત્રણેય એક જ સમતલમાં હોય છે.
એક જ સમતલમાં હોય છે. મુખ્ય બે નિયમ છે કે ભાઈ આપાત કિરણ સપાટી દોરે લંબ અને પરાવર્તિત કિરણ ત્રણે એક જ સમતલમાં હોય છે. આગળ એક ત્રીજો નિયમ પણ છે, ચોપડું નથી પણ એ પણ લાગુ પડે. મુખ્ય બે. ત્રીજો નિયમ, આપાત કિરણ, હવે હું ટૂંકમાં લખીશ આ કી, અને પરાવર્તિત કિરણ લંબની, આકૃતિ જુઓ, લંબની સામસામે અને વિરુદ્ધ દિશામાં, જોજો દિશા જોજો, વિરુદ્ધ દિશામાં હોય છે. આ આપાત કિરણ અને પરાવર્તિત કિરણ, આ લંબ છે, એક લંબની આ બાજુ, એક લંબની આ બાજુ, અને દિશા વિરુદ્ધ. આપાત કિરણ આમ જાય છે તો પરાવર્તિત કિરણ આવે છે. તો આ રીતે હોય છે. તો આ બાબત એના નિયમોમાં લાગે. વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિ ખૂબ અગત્યની છે. નમ્ર વિનંતી છે કે આ આકૃતિ ઉપરથી તમને પ્રકાશનું પરાવર્તન ખૂબ સારી રીતે સમજાશે. એનું વિશ્લેષણ એ દોરી અને એને સમજવું કે આપાત કોણને સંજ્ઞામાં કહેવાય તો આઈ, પણ આમ કહેવાય તો AOC. આપાત કોણ એટલે AOC, પરાવર્તન કોણ એટલે BOC. આપાત કિરણ તો ભાઈ AO, પરાવર્તિત કિરણ તો ભાઈ OB, લંબ તો ભાઈ OC. એટલે આકૃતિ ખૂબ અગત્યની છે. આ પ્રકાશના પરાવર્તનના નિયમો, આ નિયમો જે છે, આ નિયમો જોજો, બરાબર સમજો. પ્રકાશના પરાવર્તનના નિયમો. કોના કોને લાગુ, ક્યાં લાગુ પડે તો ભાઈ પરાવર્તન ના બંને પ્રકારો. બંને પ્રકારો એટલે કે નિયમિત અને અનિયમિત. પછી અરીસામાં સમતલ અરીસો અને વક્ર અરીસો, બધામાં સમાન લાગુ પડે છે. જોજો, સમજો, બધામાં સમાન લાગુ પડે. ખાલી સમતલ અરીસામાં જ આ નિયમો, વક્ર અરીસામાં આ નિયમો એવું નથી. હવે એક બે બાબતોને અરર સમજી લો કે ભાઈ અરીસાને લંબરૂપે આપાત થતું કિરણ, અરીસાને લંબરૂપે આપાત થતું કિરણ તેજ માર્ગે પાછું ફરે છે. જોજો, સમજો. અહીંયા આપેલી છે આકૃતિ. સમતલ અરીસા વડે પરાવર્તનમાં આપણે જોવાનું છે કે આ જે કિરણ છે આ એ અરીસાને આમ લંબ રૂપે આપાત છે. તો અરીસાને જે આ લંબ રૂપે આપાત થાય, લંબ એટલે 90 નો ખૂણો, અરીસા સાથે 90, તો એના જ માર્ગે પાછું ફરે. એટલે અહીંયા પરાવર્તન કોણ 0 કહેવાય. લંબ સાથે તો આપાત કોણ 0 જ કહેવાય. એટલે એવી મૂલ્ય જળવાનું જ તે. આપાત કોણ 0, પરાવર્તન કોણ 0. અને ખાસ બીજું એક કે સાંદી, ધાતુ પાઠમાં આપણે ભણી ગયા, સાંદી, સિલ્વર, એજી ઉત્તમ પ્રકાશનું પરાવર્તક છે. જોજો, ચાંદી છે એ ઉત્તમ પ્રકાશનું પરાવર્તક છે. વાહકમાં એ છે, ઉષ્માના વાહકમાં ચાંદી ઉત્તમ વાહક છે. તો આ રીતે પ્રકાશના પરાવર્તનના નિયમો છે, યાદ રાખો. આપાત કોણ આકૃતિ ઉપરથી વધારે યાદ રહેશે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય, I = R. પછી ત્રણે એક જ સમતલમાં. યાદ કેમ રાખવું? ટૂંકી રીતે જો, ત્રણે એક જ સમતલમાં. આ એટલે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને લંબ ત્રણે એક જ સમતલમાં હોય. તો આ એના નિયમો છે. ત્રીજો નિયમ, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબ જે છે, આ લંબ એની સામસામેની બાજુએ અને વિરુદ્ધ દિશામાં. આપાત કિરણ આ દિશામાં જાય તો પરાવર્તિત કિરણ વિરુદ્ધ દિશામાં છે. આ બાબત જોયું. આ નિયમો પ્રકાશનું ગમે પ્રકારનું પરાવર્તન હોય, નિયમિત હોય કે અનિયમિત હોય, અરીસા હોય કે વક્ર અરીસો હોય, સમતલ અરીસો હોય કે વક્ર, એટલે કોઈ પણ પ્રકારનો અરીસો હોય, બધામાં સમાન રીતે લાગુ પડે છે. અરીસાને લંબ રૂપે જે કિરણ આપાત થાય એના એ જ માર્ગે પાછું ફરે.
લંબરૂપે આપાત થાય, પાછું ફરે 0, 2 0, આપાત કોણ 0, પરાવર્તન કોણ 0. અને સાંજી છે ઉત્તમ પરાવર્તક છે પ્રકાશનું. તો અહીંયા અરીસાની વાત આવી વિદ્યાર્થી મિત્રો. તો આપણે અરીસાને સમજીએ કે અરીસાના મુખ્ય 2 પ્રકાર છે. સમજો બરાબર. અરીસાના મુખ્ય 2 પ્રકાર છે, એક સમતલ અરીસો અને એક વક્ર અરીસો. મોટા ભાગે જ્યારે આમ અમે બોલીએ છીએ અથવા તો તમને જ્યારે આ રીતે પૂછી લઉં કે ભાઈ અરીસાના પ્રકારો કેટલા ને ક્યાં ક્યાં, તો પ્રકારો તો હાસા બોલો છો મોટા ભાગે કે ભાઈ 2, એ વાત હાસી. પણ મોટા ભાગના વિદ્યાર્થીનો જવાબ અરીસાના પ્રકારમાં 2 માં એ હોય કે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. અંતર્ગોળ અને બહિર્ગોળ. પણ એ વક્ર અરીસાના 2 પ્રકાર છે. એટલે આમ જો હું શાર્ટના સ્વરૂપમાં તમને સમજાવું, બરાબર ધ્યાન રાખી સમજો, તો અરીસો જે છે અરીસો, તો અરીસાના 2 પ્રકાર, બરાબર ધ્યાન રાખજો. એક સમતલ અરીસો, સમતલ અરીસો જેની આકૃતિ આમ દોરે, સમતલ અરીસાની આકૃતિ છે. અને સમતલ અરીસો એટલે આપણે બધા જે શહેરો જોવા જેનો ઉપયોગ કરીએ છીએ તે આપણે બધાને ઘેરે લગભગ હોય જ, એ સમતલ અરીસો છે, આપણો શહેરો જોવા. બીજા અરીસાના પ્રકારમાં આવશે વક્ર અરીસા, દર્પણ, વક્ર અરીસા. વક્ર અરીસામાં પાછા 2 પ્રકાર, એક અંતર્ગોળ અરીસો અને બીજો બહિર્ગોળ અરીસો. બહિર્ગોળ અરીસો બરાબર જોઈશું. એની આકૃતિઓ કેમ દોરાય, તો ભાઈ અંતર્ગોળ અરીસો એ રીતના જેની અંદરની સપાટી પરાવર્તક હોય. અંતર્ગોળ અરીસો એટલે જેની જે વક્ર અરીસાની અંદરની સપાટી પરાવર્તક હોય એને અંતર્ગોળ અરીસો કહેવાય. બહિર્ગોળ અરીસોમાં જે વક્ર અરીસાની બહારની સપાટી પરાવર્તક હોય, જેમ લીટા કરાઈ રંગેલી સપાટી છે, લીટા રંગેલી સપાટી, તો બહારની સપાટી પરાવર્તક હોય બહિર્ગોળ અરીસો, અંદરની સપાટી પરાવર્તક હોય એ અંતર્ગોળ અરીસો. આ ત્રણે અરીસા તમારે જોવાના છે. ત્રણે. તો સમતલ અરીસો એટલે કયો, તો આપણે બધા જે શહેરો જોઈએ સમતલ અરીસો છે. શહેરો જોઈએ, આવો આ સમતલ અરીસો છે. હા, આ સમતલ અરીસો છે જેની પાછલી સપાટી રંગેલી હોય. આ પરાવર્તક નથી, આ સપાટી પરાવર્તક છે. નિયમિત પરાવર્તન આ અરીસા વડે થાય. તો સમતલ અરીસો છે. તો આપણે બધાને ઘેર છે જ ત્યાં. વક્ર અરીસા આપણે બધાને ઘેર છે, ખાલી ખબર પડવી જોઈએ કયો, તો ભાઈ સમસી. આ સમસીની અંદરની સપાટી અંતર્ગોળ અરીસો, બહારની સપાટી બહિર્ગોળ અરીસો. વિદ્યાર્થી મિત્રો, 2 માં એકવાર તમારા ચહેરા જોઈજો. 2 માં તમારા ચહેરા જોઈજો. આમાં જો હું મારો ચહેરો જોઉં છું તો મને સત્તો દેખાય છે, બહિર્ગોળ અરીસો. એટલે તમને ખબર પડી જોઈએ બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ સત્તું હોય એ આભાસી હોય. આપણે ભણી ગયા તો બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ આભાસી અને સત્તું મળે. અંતર્ગોળ અરીસો છે, આમાં તમે અલગ અલગ લઈ જઈને આમ જોઈજો, પ્રતિબિંબમાં અલગ અલગ લઈ જાયજો તો તમને આમાં સત્તુય દેખાશે અને ઉલટું દેખાશે. ક્યારે સત્તું ક્યારે ઉલટું એની આકૃતિઓ જોઈશું ત્યારે ખ્યાલ આવશે. પણ તમારી પાસે 3 અરીસા છે, એ વાત પાકી. સમતલ, અંતર્ગોળ, બહિર્ગોળ. તમે આ 3 અરીસામાં પ્રતિબિંબ મેળવજો અને પછી એનો પ્રકાર તમને પાકો થઈ જવો જોઈએ કે ભાઈ આ સમતલ અરીસામાં તમે આમ તમારો ચહેરો જોઈજો. જો તમને સત્તું પ્રતિબિંબ મળતું હોય તો માની લેવાનું કે આભાસી છે, એટલે એમ કહી દેવાનું સમતલ અરીસા વડે આભાસી અને સત્તું પ્રતિબિંબ મળે. સમતલ અરીસા વડે આભાસી અને સત્તું પ્રતિબિંબ મળે. આમાં જોઈજો ચહેરો આમ વક્ર અંતર્ગોળ અંદરની સમસીની અંદરની સપાટી છે આ, એને તમારા તરફ રાખીને તમારો ચહેરો જોઈજો. જો ઊંધું મળતું હોય તો આપણે ભણી ગયા છે કે ઊંધું પ્રતિબિંબ કેવું હોય, હંમેશા વાસ્તવિક હોય. તો વાસ્તવિક પ્રતિબિંબ ઉલટું હોય છે. આમાં જોઈજો, જો સત્તું દેખાતું હોય તો આભાસી હોય છે. એટલે 2 વડે આભાસી અને સત્તું મેળવી યાદ રાખજો, સમતલ અને બહિર અરીસા વડે. અરીસા જે લહેંચા આવવાના છે, આ 2 વડે સત્તું પ્રતિબિંબ. આ અંતર્ગોળ વડે એના નજીક આગું લઈ જાય. હાવ નજીક લાવશો ને ત્યારે એક કિસ્સો એવો બને કે સત્તું મળે, બાકી ઉલટું મળે. એટલે એમાં 2 પ્રકારનું મળે. અંતર્ગોળ અરીસામાં 2 પ્રકારનું પ્રતિબિંબ મળશે, વાસ્તવિક અને ઉલટું મળશે
આભાસી અને સત્તુ મળશે. હવે બે પ્રકારનું મળે ત્યારે એનું કદ જોવું પડે. જો કદના આધારે તેને એમ ડિફરન્ટ રહે. સમતલ અરીસામાં તો આપણે હોય એવડા નવડા જ દેખાય, એટલે સત્તુ હોય, આભાસી હોય અને વસ્તુના કદ જવડું હોય સમતલ અરીસા વડે. બહિર્ગોળ અરીસા વડે નાનું દેખાય. તમે જોઈશો, તમારે તે જોઈને પ્રેક્ટિકલ જ કરવાનું છે. બહિર્ગોળમાં તમારે તમારું પ્રતિબિંબ જોવાનું છે. નાનું દેખાશે એટલે આભાસી, સત્તુ અને નાનું. અંતરગોળમાં નાનું, હરખું, મોટું, વાસ્તવિક ઉલટું નાનું મળશે, વાસ્તવિક ઉલટું સરખું મળશે, વાસ્તવિક ઉલટું મોટું મળશે, આભાસી સત્તું મોટું, આભાસી મોટું જ મળશે. તો આ રીતે આ 3 અરીસા તમે જોઈ લીધા, એ લખ્યા છે. અને આકૃતિના રૂપમાં આમ દોરે અને આમ અને આ રીતે એ રીતે દોરે. તો અરીસાના પ્રકારોના સંદર્ભમાં આપણે જોઈએ. અરીસો તો કે સમતલ અરીસો અને વક્ર અરીસો. સમતલ અરીસો સમતલ એટલે કયો ઓળખતા હોવો જોઈએ આપણે બધા શહેરો જોવામાં જે વાપરીએ તે. વક્ર અરીસામાં 2 અંતરગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. અંતરગોળ અરીસો જે અરીસાની, જે વક્ર અરીસાની અંદરની સપાટી પરાવર્તક હોય એને અંતરગોળ અરીસો કહેવાય. બહારની સપાટી પરાવર્તક હોય એને બહિર્ગોળ અરીસો કહેવાય. વ્યાખ્યા લખું છું, ધ્યાન રાખજો ખાસ. અંતરગોળ અરીસો, અંતરગોળ અરીસાની વ્યાખ્યા પરથી તમે બહિર્ગોળ અરીસાની વ્યાખ્યા આવડશે. જે વક્ર અરીસાની અંદરની વક્ર સપાટી પરાવર્તક હોય તેને અંતરગોળ અરીસો કહે છે. શું છે જુઓ, અંતરગોળ અરીસો જે વક્ર અરીસાની અંદરની વક્ર સપાટી પરાવર્તક હોય તેને અંતરગોળ અરીસો કહે છે. અંદરની વક્ર સપાટી પરાવર્તક. આકૃતિ દોરીને યાદ રાખો. વિદ્યાર્થી મિત્રો, ધાતુનો ધાતુ પાઠ અથવા તો કેમિસ્ટ્રીનો પાઠ જ્યારે હાલતો હોય ત્યારે એમાં કાં પ્રક્રિયા આવે કાં વ્યાખ્યા આવે. ફિઝિક્સના પાઠ જ્યારે હાલતા છે, પ્રકાશ અને વિદ્યુતના પાઠ, ત્યારે એમાં આકૃતિ બહુ અગત્યની છે અને આકૃતિ પરથી વ્યાખ્યા આવતી. જેમ પ્રક્રિયા તમે દરરોજની દરરોજ કરો તો જ તમને સરળતાથી તૈયારી થાય, એવી જ રીતે આ પાઠની અંદર આવતી વ્યાખ્યાઓ દરરોજની દરરોજ કરવી પડે. પણ આમાં સારી એ બાબત છે કે મોટા ભાગે એક વ્યાખ્યા ઉપરથી બીજી વ્યાખ્યા બની જતી હોય. દાખલા તરીકે આ છે, જે વક્ર અરીસાની અંદરની વક્ર સપાટી પરાવર્તક હોય તેને અંતરગોળ અરીસો કહેવાય. બહિર્ગોળ અરીસાની વ્યાખ્યા જો તમારે બનાવવી હોય તો આના ઉપરથી જ બની જાય. તમારામાંથી કેટલાક બનાવવા મળ્યા પણ છે. બહિર્ગોળ અરીસો તો શું આવશે? જો આ એમ નામ, જે વક્ર અરીસાની અંદરની જગ્યાએ શું આવશે? બહારની વક્ર સપાટી પરાવર્તક હોય તેને બહિર્ગોળ અરીસો કહે છે. તો પહેલા તો વ્યાખ્યા પાકી કરવા માટે તત્પર થાવ અને પછી વ્યાખ્યાને કેમ સરળતાથી પાકી કરાય. ઘણી આકૃતિ પરથી કરી શકાતી હોય, ઘણી એક વ્યાખ્યા ઉપરથી બીજી વ્યાખ્યા ના સંદર્ભમાં કરી શકાતી હોય, તો એ રીતે આપણે એને સરળતાથી પાકી કરી શકીએ. તો આ રીતે તમે વ્યાખ્યાઓ તૈયાર કરો. દાખલા તરીકે આપાત કોણની વ્યાખ્યા મેં તમને કીધી હતી. તો આપાત કિરણ, આપાત બિંદુ અને લંબ થી બનતો જે ખૂણો એ આપાત કોણ. પરાવર્તિત કિરણ, આપાત બિંદુ અને લંબ થી બનતો ખૂણો એટલે પરાવર્તન કોણ. તો એ આકૃતિ ઉપરથી સરળતાથી પાકી થાય. અહીંયા બહિર્ગોળ અરીસાની વ્યાખ્યા છે, અંતરગોળ અરીસાની વ્યાખ્યા પરથી સરળતાથી થાય કે જે વક્ર અરીસાની અંદરની વક્ર સપાટી પરાવર્તક હોય તેને અંતરગોળ અરીસો કહેવાય. તો એ રીતે ખાસ આકૃતિ ઉપરથી એક વ્યાખ્યા પરથી બીજી વ્યાખ્યા, એમ કોઈ ને કોઈ રીતે વ્યાખ્યા સરળતાથી પાકી થતી હોય છે. એની પણ એક સિસ્ટમ હોય, તમને પકડતા આવડવું જોઈએ કે કેમ હું આને સરળ બનાવું. તમારે ખાસ સ્માર્ટ વર્ક કરવાનું છે, હાર્ડ વર્ક તો કરવાનું જ છે, કારણ કે સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. વિદ્યાર્થી મિત્રો, 10મા ધોરણનું પરિણામ છે 9 તારીખે આવ્યું. ખૂબ ઝળહળતું પરિણામ આવ્યું. તો વ્યાખ્યા એ બધા સ્માર્ટ વર્ક કરનાર બાળકો છે વધારે સફળ થાય. હાર્ડવર્ક પ્લસ સ્માર્ટ વર્ક, હાર્ડવર્ક પ્લસ સ્માર્ટ વર્ક ઇઝ ઇક્વલ ટુ વેરી સક્સેસ. તો આ રીતે
આપણે વ્યાખ્યાઓ છે એને સારી રીતે સમજશું. હવે આપણે જોઈએ કે આ બધા વડે પરાવર્તન કેમ થાય. હવે આપણો પોઈન્ટ એ છે કે સમતલ અરીસા વડે પ્રકાશનું પરાવર્તન, અંતર્ગોળ વડે, બહિર્ગોળ વડે. તો સમતલ અરીસા વડે પરાવર્તન માટે મેં અહીંયા આકૃતિ દોરી છે. આ આકૃતિ પણ તમે બધા ખાસ ધ્યાનથી જોશો. આ એક સમતલ અરીસો છે. એની દર્પણ મુખના નામ દેવા તો આપણે દઈએ કે MN. દર્પણ મુખ વાળો સમતલ અરીસો છે. MN દર્પણ મુખ વાળો. આ સમતલ અરીસાની સામે OQ જેટલા અંતરે, જોજો આ અંતર અહીંથી લઈને અહીંયા આ એક વસ્તુ મૂકેલી છે AO. બરાબર ધ્યાન રાખજો, વસ્તુનું નામ છે AO. અરીસાથી કેટલા અંતરે? તો OQ અથવા તો QO જેટલા અંતરે. જોજો બરાબર સમજો. MN દર્પણ મુખ વાળો સમતલ અરીસો છે MN. એની સામે OQ જેટલા અંતરે એક વસ્તુ એવો મૂકેલી છે. કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે ઓછામાં ઓછા 2 કિરણો આપાત કરવા પડે. અહીં 2 કિરણો આપાત કર્યા. એક કિરણ AN, જોજો એક કિરણ AN. એ પરાવર્તનના નિયમો યાદ કરો. સપાટીના લંબ રૂપે આપાય છે એટલે એની દિશામાં પાછું ફર્યું. અને બીજું કિરણ AQ આપાત કર્યો. આ AQ જેટલા અંશના ખૂણે આપાત કોણ એટલા અંશના ખૂણે પરાવર્તન પામ્યું. બેમાં પ્રકાશના પરાવર્તનના નિયમોનો ઉપયોગ છો. આ લંબ રૂપે આપાય છે એટલે એની માર્ગે પાછું ફર્યું. આ જેટલા ખૂણે આપાય છે તો R જેટલા ખૂણે પરાવર્તન પામ્યું. હવે તમે 2 કિરણોને પાછા જાય છે અને જુઓ. આવડો કિરણ આપાય છે AN કિરણ કહેવાય. જોજો AN. અને પરાવર્તિત કિરણ NA કહેવાય. જોજો અહીંયા આપાત કિરણ AN અને પરાવર્તિત કિરણ NA. પરાવર્તિત કિરણ આમ હાલે છે. અહીંયા આપાત કિરણ AQ અને પરાવર્તિત કિરણ QR એ આમ હાલે છે. આ 2 પરાવર્તિત કિરણો, જોજો હું બોલું છું શબ્દને સમજજો. આ 2 પરાવર્તિત કિરણો QR અને NA આગળ ક્યાંય ભેગા થાય એવું તમને લાગે છે? જો તો QR આમ હાલ્યા કરશે આમ, અને આ NA આમ હાલશે. ક્યાંય ભેગા થાય એવું લાગે છે? નહીં. તો કેન્દ્રિત થતા નથી. તો જ્યાંથી પરાવર્તન પામ્યા ત્યાંથી આગળ લંબાવો. અહીંયા ભેગા છે એવો ભાસ છે જેને આપણે A ડેશ નામ આપ્યું. A ડેશ જે A નું શું છે? આભાસી પ્રતિબિંબ છે. અહીંયા ભેગા છે એવો ભાસ છે. જ્યારે વાસ્તવિક ભેગા ન થતા હોય, જોજો બરાબર, જ્યારે વાસ્તવિક ભેગા ન થતા હોય, વિકેન્દ્રિત થાય, જુદા ભાગતા હોય, તો એને પાછળ લંબાવો તો કંઈક ભેગા થતા હોય એવો ભાસ થાય, જેને વિકેન્દ્રિત થયા કહેવાય. અહીંયા ભેગા છે. હવે આ વસ્તુ એવો જે છે, આનો દરેક ભાગ બિંદુવત ઉદ્ગમ તરીકે વર્તે. દરેક ભાગ બરાબર સમજો. એટલે કે બધામાંથી આ રીતે 2 કિરણો આપાત કરવાનો. સમજણ માટે એક આને એ રીતે આપાત કરો. તો બધામાં આ તો એની દિશામાં પરાવર્તન પામવાના અને આ કિરણો આ રીતે મળવાના. આ રીતે બધા નામ લંબાવતા જાવ તો આ રીતે એના પ્રતિબિંબો મળતા જાય. ડેશ ડેશ. તો આ જે આ મેળ્યું A ડેશ I એ AO નું કેવું પ્રતિબિંબ છે? આભાસી અને સત્તુ. A ડેશ I જોજો આવડો હું ભી નાખું છું. આવડો A ડેશ I એ AO નું કેવું પ્રતિબિંબ છે? આભાસી અને સત્તુ. તો આ રીતે સમતલ અરીસા વડે પ્રતિબિંબ રહેશે. આને સમજવા માટેનો પ્રેક્ટિકલ પ્રયોગ આપણો સહેલો જુઓ. વસ્તુ એવો એટલે આપણે જે બતાવી છીએ તે અરીસાની સામે આપણે એ એવો. આ જ રીતે કિરણો આપણો આ એ ભાગ છે. અહીંથી 2 કિરણો આપાય છે, એક લંબ અને એક અમુક અંશના ખૂણે. પછી અહીંથી લંબ અને અમુક અંશના ખૂણે આપાત થતા જાય છે અને આ રીતે પરાવર્તન પામતા જાય. જે અરીસાની સામે ક્યાંય ભેગા થવાના નથી. જો અરીસાની સામે ક્યાંય ભેગા થવાના નથી, કારણ કે બધા વિકેન્દ્રિત થાય છે, અપસારી બને છે. તો એને પાછળ લંબાવો, અરીસાની પાછળ, તો એને ભેગા થતા એવો ભાસ થાય. એટલે આપણું પ્રતિબિંબ જોજો આપણે અરીસાની પાછળ અંદર જ દેખાય છે, આમે નથી દેખાય. તો સમતલ અરીસા વડે જે પ્રતિબિંબ મળે એની અમુક લાક્ષણિકતાઓ છે. સમતલ અરીસા વડે જે પ્રતિબિંબ મળે એની લાક્ષણિકતા જોજો. સમતલ અરીસા બરાબર સમજો. સમતલ અરીસા વડે રચાતા
પ્રતિબિંબની લાક્ષણિકતા આને યાદ રાખવા માટે આપણે આપણો ચહેરો જોઈને જ યાદ રાખશું. પહેલી લાક્ષણિકતા છે સમતલ અરીસા વડે, જોજો બરાબર, સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ કેવું હોય? આભાસી હોય. શેના આધારે નક્કી કરો છો? સત્તુ. શેના આધારે? આભાસી સત્તુ અને વસ્તુના કદ જેટલું જ હોય છે. જોઈજો, સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ આભાસી સત્તુ અને વસ્તુના કદ જેટલું. જોઈને યાદ કરો. તમે ખુદ જ્યારે અરીસાની સામે જોવા જાવ છો ત્યારે તમારું પ્રતિબિંબ સત્તુ છે, સત્તુ એ આભાસી હોય. આ બે વાત થઈ ગઈ. એટલે કે આભાસી સત્તુ અને વસ્તુના કદ જેવડું. શું તમે સો વડે જ દેખાવશો કે કઈ ફેરફાર થાય? તમે જોવો છો ત્યારે ક્યારેક 60 વર્ષના 70 80 વર્ષના દેખાઈ જાવ છો, અથવા ક્યારેક 2-3 વર્ષના દેખાઈ જાવ છો, કે 100 વડે જ દેખાવશો? અથવા તો તમે સૌ એનાથી જાડા કે પાતળા એવું કઈ બને છે? સમતલ અરીસાની વાત છો. તમારામાંથી કદાચ કે હા છે એવું જોયેલું અમે, જાડાઈ દેખાણ પાતળાઈ દેખાણ, પણ એ ઓલા અરીસાની કરામત છે, વક્ર અરીસાઈ. એમાં ભેગા કરવા પડે ત્યારે એવા દેખાણ હશો કે પ્રવાસમાં ગયા હશો ત્યાં, પણ સમતલ અરીસામાં 100 એવા જ દેખાણ હશે, એમાં કોઈ ફેર પડતો નથી. એટલે પહેલી લાક્ષણિકતા છે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ આભાસી સત્તુ અને વસ્તુના કદ જેટલું હોય. પછી બીજી લાક્ષણિકતા, બે શબ્દો યાદ રાખજો, એક વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર. તો સમતલ અરીસા વડે વસ્તુ અરીસાની સામે જેટલા અંતર આવે ને એટલું જ તે પાછળ પ્રતિબિંબ રહેશે. આ વસ્તુ અંતરની સંજ્ઞા યુ છે, પ્રતિબિંબ અંતરની સંજ્ઞા વી છે. યાદ રાખજો બરાબર. વસ્તુ અંતરની સંજ્ઞા યુ અને પ્રતિબિંબ અંતરની વી. તો જેટલું અહીંથી વસ્તુ આગી હોય અરીસાથી એટલું જ અહીંથી પ્રતિબિંબ આઘું થાય. તમે આ પ્રયોગ કરી લેજો કે તમે અરીસાની સામે ઉભા રહીને એક ડગલું પાછળ ખસશો તો તમારું પ્રતિબિંબ અરીસાની અંદર પાછળ ખસશે. આ ઘણી વાર પ્રશ્ન પૂછાય કે ભાઈ કોઈ એક વ્યક્તિ સમતલ અરીસાની સામે 2 મીટર દૂર છે તો એનું પ્રતિબિંબ અરીસાથી કેટલું દૂર? તો 2 મીટર. પણ વ્યક્તિથી કે તો જોજો બરાબર, વ્યક્તિથી કે તો 4 મીટર. તો સીબીએસઈ અભ્યાસક્રમમાં ટ્વિસ્ટેડ પ્રશ્નો આવતા હોય છે, યાદ રાખજો. કોઈ એક વ્યક્તિ સમતલ અરીસાની સામે 2 મીટર દૂર ઉભો છે, નામે લઈ લે ભાઈ મોહન, સમતલ અરીસાની સામે 2 મીટર દૂર છે, તો એનું પ્રતિબિંબ અરીસામાં કેટલા મીટર દૂર હશે? તો 2 મીટર. પણ મોહન અને એના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું? તો 4 મીટર. એટલે યાદ રાખજો. તો સમતલ અરીસાની બીજી લાક્ષણિકતા રચાતા પ્રતિબિંબની કે ભાઈ બીજી લાક્ષણિકતા સમતલ અરીસા વડે રચાતું અને વસ્તુ બંને અરીસાથી, વસ્તુ અને પ્રતિબિંબ બંને, એટલે કે આ વસ્તુના એનું પ્રતિબિંબ બંને અરીસાથી સમાન અંતરે હોય છે. સમાન અંતરે હોય એટલે u બરાબર v સંજ્ઞામાં. અહીંયા પ્રતિબિંબ માટે h, વસ્તુ ઊંચાઈ માટે s અને પ્રતિબિંબ ઊંચાઈ માટે s ડેશ, તો s બરાબર s ડેશ, u બરાબર v. અને બહુ મજા આવે એવી ત્રીજી લાક્ષણિકતા કે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબને એની બાજુ ઉલટાઈ જાય છે. તેમ બહુ ખાસ મજા આવે એવો પ્રયોગ છે કે તમે સમતલ અરીસામાં તમારા જમણા કાનની બુટી પકડશો તો પ્રતિબિંબ અંદર ડાબા કાનની બુટી પકડશે. બદલાઈ જાય ને, તો આમ આપણું મોઢું આમ છે, આમ થઈ જાય તો બદલાઈ જાય. એટલે બાજુઓ ઉલટાઈ જાય છે. જોઈજો, ખાસ મજા, જેને પાર્શ્વી વ્યુત્ક્રમ કહેવામાં આવે. ખાસ યાદ રાખજો કે ભાઈ સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબમાં બાજુઓ ઉલટાઈ જાય છે. એટલે કે તમે તમારો જમણો હાથ આમ ઊંચો કરશો અરીસાની સામે તો પ્રતિબિંબ એનો ડાબો હાથ ઊંચો કરશે એવું તમને લાગશે. કારણ કે આ હાથ હું આમ કરું છું ત્યારે ટૂંકમાં ફોનમાં તમે સેલ્ફી લો ત્યારે ઊંધું થઈ જાય, જોઈ લેજો ખાસ. ફોનમાં પણ આવું જ બને. સેલ્ફી તમે જ્યારે લો છો ત્યારે તમારી બાજુ બદલાઈ જાય છે. જે અમુક એવા નિશાની હોય તો યાદ રહે, તમે જોઈજો બરાબર. ખાસ કરી ત્યારે તમે ખ્યાલ આવશે. એને ઓળખવા માટે ખાસ બહેનોએ નાકની અંદર જે ઘરેણું પહેર્યું હોય
એ સેલ્ફી લેતા તમે જોજો એનો ફોટામાં ઊંધું દેખાય. તો 3 લાક્ષણિકતાઓ છે, ખાસ યાદ રાખજો. પહેલી લાક્ષણિકતા, સમતલ અરીસાઓને રસાતું પ્રતિબિંબ આભાસી સત્વ અને વસ્તુના કદ જેટલું જ હોય. બીજી, સમતલ અરીસાઓને રસાતું પ્રતિબિંબ અને વસ્તુ બંને અરીસાથી સમાન અંતરે હોય, એટલે કે U બરાબર V, વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સમાન હોય. અને સમતલ અરીસાઓને રસાતા પ્રતિબિંબમાં બાજુઓ ઉલટાઈ જાય છે. તો આજના તાસમાં પરાવર્તનના નિયમો, જે આ આકૃતિ ઉપરથી યાદ રહે, સમતલ અરીસાનું આ આકૃતિ, બે આકૃતિ બધાએ ફરજિયાત દોરવાની છે.